સુરત શહેરમાં રસ્તા પર વેચાતી સસ્તી સાયકલ હવે માત્ર સોદો નથી, પરંતુ શહેર અને દેશની સુરક્ષા માટે ખતરાની ઘંટી બની છે. સરકારી સ્કીમના નામે લોકો પાસેથી ફોર્મ ભરાવાય છે, આધાર સહિતની ઓળખ માંગવામાં આવે છે અને પછી આઈએસઆઈ, બીઆઈએસ માર્ક અને ચેસિસ નંબર વગરની સાયકલો ખુલ્લેઆમ માર્કેટમાં વેચાઈ રહી છે. ચિંતાજનક બાબત એ છે કે ભૂતકાળમાં આતંકવાદીઓ દ્વારા સાયકલનો ઉપયોગ થયો હોવાના કારણે સરકારે સાયકલ વેચાણ માટે કડક ગાઈડલાઇન્સ બનાવી હતી, છતાં સુરતમાં આ ગાઈડલાઇન્સની ખુલ્લેઆમ અવગણના થઈ રહી છે. સુરત શહેરમાં રસ્તા પર વેચાતી સસ્તી સાયકલ હવે માત્ર સોદો નથી, પરંતુ સુરત શહેર અને દેશની સુરક્ષા માટે ખતરાની ઘંટી બની છે. સરકારી સ્કીમના નામે લોકો પાસેથી ફોર્મ ભરાવાય છે, આધાર આઈડી લઈ ખુલ્લેઆમ સાયકલ વેચવાનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે. આ સાયકલોમાં આઈએસઆઈ, બીઆઈએસ માર્ક અને ચેસિસ નંબર જ નથી, જે સીધો કાયદાનો ભંગ છે. નિયમો મુજબ દરેક સાયકલમાં આઈએસઆઈ પ્રમાણપત્ર અને ચેસિસ નંબર ફરજિયાત હોવા છતાં સુરતની માર્કેટમાં આ નિયમોને બાજુ પર રાખી જીએસટી બિલ વગર માત્ર 2500 રૂપિયામાં સાયકલ વેચાઈ રહી છે. ભૂતકાળમાં આતંકવાદીઓ દ્વારા સાયકલનો ઉપયોગ થયો હોવાના બનાવો બાદ સરકાર સાયકલ વેચાણ માટે એલર્ટ પર આવી હતી અને કડક માર્ગદર્શિકાઓ બનાવવામાં આવી હતી. છતાં સુરતમાં આ ગાઈડલાઇન્સની ધજાગરા ઉડતી દેખાઈ રહી છે. આ સમગ્ર મામલે ફેડરેશન ઓફ ગુજરાત બાઇસિકલ એન્ડ ટોય એસોસિએશન દ્વારા સુરત પોલીસ કમિશનર અને સુરત જિલ્લા કલેક્ટરને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. હવે સવાલ એ છે કે જાહેર રોડ પર અથવા કોઈ ખુલ્લા પ્લોટ પર સરકારી સ્કીમના નેજા હેઠળ લોકોને જાણ બહાર નિયમના ધજાગરા ઉડાવીને સાયકલ વેચી રહ્યા છે અને સાથે સાથે સોશિયલ મીડિયામાં જાહેરાત પણ કરી રહ્યા છે. આ સાયકલ વેચનારા સાયકલ ખરીદનાર લોકોની આઈડી માહિતી લઈ રહ્યા તો છે, પણ એ ક્યાં જઈ રહી છે, ક્યાં અપલોડ થાય છે, એની કોઈ પાસે કોઈ માહિતી નથી અને પ્રશાસન આ સાયકલ કૌભાંડ સામે ક્યારે કડક પગલાં લેશે એ જોવું રહ્યું, કારણ કે ટેક્સ અને જીએસટી ભરનારા સાયકલના વેપારીઓ આ કૌભાંડ સામે આવાજ ઉઠાવીને ખુલીને સામે આવ્યા છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરતથી. હુઝેફા મામા એચએમ એન્ટરપ્રાઇઝનો ઓનર છું. આજે સાયકલો વેચાઈ રહી છે રસ્તાની ઉપર, જે મિલનભાઈએ કીધું તેમ કે એ બીઆઈએસ સર્ટિફિકેટ ને આઈએસઆઈ સર્ટિફિકેટ વગરની સાયકલો છે. એ સાયકલોથી શું કે કસ્ટમરને બી બરોબર મળતી નથી. એના લીધે સાયકલના અંદર આખા જેટલા અમારા સાયકલના વેપારીઓ છે એનું બી નામ ખરાબ થાય છે કે આ સાયકલો બધી આવી જ આવતી હોય, સાયકલો બધી આવી રીતે ખરાબમાં ખરાબ જ વેચાતી હોય. એટલે એક સાયકલના બિઝનેસ પર બી આ લોકો એક જાતનો ડબ્બો લગાવી રહ્યા છે કે એ લોકો કોઈ દુકાનદાર નથી, એ લોકો રસ્તાની ઉપર વેચી રહ્યા જ નથી, બિલ આપતા નથી, એ લોકો મતલબમાં કોઈ જાતનું મતલબમાં સર્વિસ આપતા, એવી કોઈ સાયકલની અંદર કોઈ કંપની એ લોકો નહીં આપતા, નથી ચેસિસ નંબર આપતા. તો આ એક મતલબમાં એક આજે જીએસટીની અંદર બી એ લોકો ચોરી કરીને આજે સાયકલો વેચી રહ્યા છે. તે ખરેખર મોટામાં મોટું રોંગ વાત છે કે લોકો આજે આવી રીતે જીએસટી વગર એ લોકો સાયકલ વેચી રહ્યા છે. ને બીજું કે આ જ સાયકલોનો આગળ જતાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં બી એનો ઉપયોગ થશે, એની જવાબદારી કોણ લેશે? એમ કે આ જ સાયકલો આગળ જતાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં બી યુઝ થઈ શકે છે. એટલે કે ભાઈ બોમ્બેમાં, અમદાવાદમાં કે સુરતના અંદર જે સાયકલ બોમ્બ, ટિફિન બોમ્બ બધામાં સાયકલનો એ લોકો યુઝ કર્યો જ છે. તો પછી આની જવાબદારી કોણ? કેમ કે આ સાયકલ તો કોઈ બી ગેંગસ્ટર બી લઈ શકે છે, આતંકવાદી પ્રવૃત્તિઓમાં બી યુઝ થઈ શકે છે. તો એક વાત કમિશનર સાહેબને કે ભાઈ તમે સાહેબ આના માટે ઘટનું પગલાં લો કે ભાઈ આજે રસ્તા ઉપર વેચાય છે જીએસટીના વગર નથી, એ આધાર કાર્ડ માંગે છે, ઓળખપત્ર માંગે, આ બધું બી માંગે, તે ફાયદો શું? એમ એને માંગવાની ઓથોરિટી કોઈ આપી કે તું આધાર કાર્ડ માંગ, ઓળખપત્ર માંગ? તે બધું એક રોંગ થઈ રહ્યું છે. એમ એક એ ચેરિટીના નામે ચલાવી રહ્યો છે. તો ચેરિટીના સંસ્થાનું એનું સર્ટિફિકેટ આ તે એ બધું બી સાહેબ આપ સાહેબને નર્મ વિનંતી કે આપ એને ચેક કરો કે એની ચેરિટી, ને જીએસટી સાહેબને બી નર્મ વિનંતી કે આપ સાહેબ ચેક કરો કે આ જીએસટી ભરે છે, જીએસટી આપે છે, એ બિલ આપે છે, એ બધું કંઈ બી એના પાસે કયા ડોક્યુમેન્ટના આધારે રસ્તાની વચ્ચે વેચી શકે સાયકલ જેવું એક જે જીએસટીના દાયરામાં આવે છે. મારું નામ મિલન ઢાકેચા, ચેરમેન એટલાસ વેચમાં ગ્રુપ. આજે મુદ્દો લઈને આવ્યા છીએ આઈએસઆઈ અને બીએસ વગરની જે સાયકલોનું ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે, જે સવારે 7થી 10ના ટાઈમમાં, એ બાબતે કમિશનરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે આ ટોટલી ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે અને જેથી ગવર્મેન્ટને ખાસું નુકસાન થઈ રહ્યું છે. અને આના કારણે આવી સાયકલો વેચાણના કારણે ગુનાખોરી થઈ શકે છે અને જે તે સમયે આતંકવાદી હુમલાઓની અંદર પણ
આનો સાયકલનો ગેરકાયદેસર રીતે યુઝ કરવામાં આવ્યો હતો ત્યારથી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એક ચેસિસ નંબરની એક નવી જોગવાઈ કરી હતી જે હાલ ટોટલી લીગલ રીતે માર્કેટમાં વેચી શકાય છે જીએસટી બિલ સાથે. તો આવી પ્રવૃત્તિ જે ચાલી રહી છે એ બાબતે અમે રજૂઆત કરવા નીકળ્યા છીએ.